હેલો વિદ્યાર્થી મિત્રો, હું દેવેન્દ્રસિંહ રાઠોડ તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલ પર સ્વાગત કરું છું. તો તમે પણ જો જીએસઆરટીસી ભરતી અથવા સરકારી ભરતી મતલબ કોઈ પણ સરકારી ભરતીની તૈયારી કરી રહ્યા છો તો આ વિડીયો તમારા માટે, કારણ કે આજે હું તમારા માટે રિઝનિંગના એવા 10 પ્રશ્ન લઈને આવ્યો છું. તો મિત્રો વિડીયો ધ્યાનથી જોજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. પ્રશ્ન 1 કેલેન્ડરનો પ્રશ્ન છે મિત્રો. જો મહિનાની 10મી તારીખે બુધવાર હોય તો 25મી તારીખ કયો વાર હશે? ઓપ્શન એ બુધવાર, બી ગુરુવાર, સી શુક્રવાર, ડી શનિવાર. તેનો ઉકેલ છે આપેલ છે કે 10મી તારીખ બરાબર બુધવાર. હવે 25મી તારીખ શોધવાની છે. સૌપ્રથમ બંને તારીખ વચ્ચેનો તફાવત કાઢીએ તો 25માંથી 10 માઇનસ કરીએ તો 15 દિવસ વધે. હવે આપણે જાણીએ છીએ કે દર 7 દિવસે વાર ફરી એ જ આવે છે. 15 દિવસ બરાબર 14 પ્લસ 1 દિવસ, 14 દિવસ એટલે 2 અઠવાડિયા, એટલે વાર બદલાશે નહીં, બાકી 1 દિવસ રહે છે. બુધવાર પછી 1 દિવસ એટલે ગુરુવાર. તો તેનો સાચો જવાબ બી ગુરુવાર. પ્રશ્ન 2 ડાયરેક્શનનો પ્રશ્ન છે મિત્રો. મોહન ઉત્તર તરફ 8 મીટર ચાલ્યો, ત્યારબાદ જમણી તરફ વળીને 6 મીટર ચાલ્યો, પછી ફરી જમણી તરફ વળીને 8 મીટર ચાલ્યો. હવે તે શરૂઆતના સ્થાનથી કઈ દિશામાં છે? ઓપ્શન એ પશ્ચિમ, બી પૂર્વ, સી ઉત્તર અને ડી દક્ષિણ. ઉકેલ: સૌપ્રથમ મોહન ઉત્તર તરફ 8 મીટર ચાલ્યો, ત્યારબાદ ઉત્તર તરફ ઊભા હોઈએ ત્યારે જમણી બાજુ પૂર્વ આવે એટલે પૂર્વ તરફ 6 મીટર ચાલ્યો. હવે તે પૂર્વ તરફ જોઈ રહ્યો છે. પૂર્વ તરફ ઊભા હોઈએ ત્યારે જમણી બાજુ દક્ષિણ આવે એટલે તે દક્ષિણ તરફ 8 મીટર ચાલ્યો. શરૂઆતમાં તે 8 મીટર ઉત્તર ગયો અને પછી 8 મીટર દક્ષિણ આવ્યો, એટલે ઉત્તર અને દક્ષિણની ચાલ એકબીજાને રદ કરી દે છે. હવે તે માત્ર શરૂઆતના સ્થાનથી 6 મીટર પૂર્વમાં છે. તો સાચો જવાબ આવે બી પૂર્વ. પ્રશ્ન 3 બ્લડ રિલેશન. રમેશ કહે છે, આ છોકરી મારા પિતાની એકમાત્ર દીકરી છે. તો તે છોકરી રમેશની કોણ થાય? ઓપ્શન એ માતા, બી બહેન, સી દીકરી અને ડી પત્ની. તો તેનો ઉકેલ છે, વાક્યમાં લખ્યું છે કે મારા પિતાની એકમાત્ર દીકરી, એટલે રમેશના પિતાને માત્ર એક જ દીકરી છે. જો રમેશ છોકરો છે તો તેના પિતાની દીકરી એટલે કે રમેશની બહેન તેની બહેન થાય. સાચો જવાબ બી બહેન. પ્રશ્ન 4 નંબર સિરીઝ. 2, 6, 12, 20 અને 30. તો ઓપ્શન એ 40, બી 42, સી 44 અને ડી 46. તો મિત્રો આનો ઉકેલ છે, બે સંખ્યાઓ વચ્ચે કેટલી વધારો થાય છે? તો આપણે આમાં જોઈએ કેટલો વધારો થાય છે. તો 2 પછી 6 છે, મતલબ 4 વધ્યા. તેમાં પછી 6 થી 12 છે તો એમાં 6 વધ્યા. 12 થી 20 છે તો એમાં 8 વધ્યા. 20 થી 30 છે તો તેમાં 10 વધ્યા. અહીં વધારો દરેક વખતે 2 વધતો જાય છે, એટલે આગળનો વધારો પ્લસ 12 થશે. 30 પ્લસ 12 બરાબર 42. તો તેનો સાચો જવાબ આવે બી 42. હવે પ્રશ્ન 5 અલ્ફાબેટ. જો અંગ્રેજી વર્ણમાળા ઉલટા ક્રમે ઝેડથી એ લખવામાં આવે તો ડાબી બાજુથી 8મો અક્ષર કયો હશે? ઓપ્શન એ એસ, બી ટી, સી આર અને ડી યુ. તો મિત્રો તેનો ઉકેલ છે, ઉલટા ક્રમે અંગ્રેજી અક્ષરો લખીએ. ધારો કે ઝેડ, વાય, એક્સ, ડબલ્યુ, વી, યુ, ટી, એસ અને આર. હવે ડાબી બાજુથી ગણીએ. તો ચલો મિત્રો આપણે ડાબી બાજુથી ગણીએ. ઝેડ, વાય, એક્સ, ડબલ્યુ, વી, યુ, ટી,
એસ એટલે ડાબી બાજુથી 8મો અક્ષર એસ છે. તો મિત્રો તેનો સાચો જવાબ આવે એ એસ. તો મિત્રો હવે આપણે પ્રશ્ન 6 લઈએ. કેલેન્ડર. જો મહિનાની 18મી તારીખે સોમવાર હોય તો તે મહિનાની 30મી તારીખ કયો વાર હશે? ઓપ્શન એ શનિવાર, બી રવિવાર, સી શુક્રવાર અને ડી બુધવાર. તો આપણે મિત્રો આનો ઉકેલ નીકાળીએ. આપેલ છે કે 18મી તારીખે સોમવાર છે. હવે 30મી તારીખ શોધવાની છે. સૌ પ્રથમ બંને તારીખ વચ્ચેનો તફાવત કાઢીએ. 30માંથી 18 માઇનસ કરીએ બરાબર 12 દિવસ. આપણે જાણીએ છીએ કે દર 7 દિવસે વાર ફરી એ જ આવે છે. 12 દિવસ બરાબર 7 પ્લસ 5 દિવસ એટલે સોમવાર પછી 5 દિવસ ગણીએ. પહેલો મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવાર. તો તેનો સાચો જવાબ એ શનિવાર. હવે પ્રશ્ન 7. ડાયરેક્શન સેન્સ. રવિ પૂર્વ તરફ 10 મીટર ચાલ્યો, પછી ડાબી તરફ વળીને 5 મીટર ચાલ્યો, ત્યારબાદ ફરી ડાબી તરફ વળીને 10 મીટર ચાલ્યો. હવે તે શરૂઆતના સ્થાનથી કઈ દિશામાં છે? ઓપ્શન એ ઉત્તર, બી દક્ષિણ, સી પૂર્વ અને ડી પશ્ચિમ. તો તેનો ઉકેલ છે મિત્રો. સૌપ્રથમ રવિ પૂર્વ તરફ 10 મીટર ચાલ્યો. પૂર્વ તરફ ઊભા હોઈએ ત્યારે ડાબી બાજુ ઉત્તર આવે એટલે તે ઉત્તર તરફ 5 મીટર ચાલ્યો. હવે તે ઉત્તર તરફ જોઈ રહ્યો છે. ઉત્તર તરફ ઊભા હોઈએ ત્યારે ડાબી બાજુ પશ્ચિમ આવે એટલે તે પશ્ચિમ તરફ 10 મીટર ચાલ્યો. શરૂઆતમાં તે 10 મીટર પૂર્વ ગયો હતો અને પછી 10 મીટર પશ્ચિમ આવ્યો એટલે પૂર્વ અને પશ્ચિમની ચાલ એકબીજાને રદ કરે છે. હવે તે શરૂઆતના સ્થાનથી માત્ર 5 મીટર ઉત્તરમાં છે. તો મિત્રો તેનો સાચો જવાબ આવે એ ઉત્તર. તો મિત્રો હવે પ્રશ્ન 8. બ્લડ રિલેશન. સીતા કહે છે આ માણસ મારા દાદાના એકમાત્ર પુત્ર છે. તો તે માણસ સીતાનો કોણ થાય? તો ઓપ્શન છે એ કાકા, બી ભાઈ, સી પિતા, ડી મામા. તો તેનો ઉકેલ છે મિત્રો દાદાના એકમાત્ર પુત્ર એટલે સીતાના દાદાનો એક જ દીકરો, એ જ વ્યક્તિ સીતાના પિતા થાય. સાચો જવાબ પિતા. હવે પ્રશ્ન 9. નંબર સિરીઝ 5, 10, 20, 40 અને 80. તો ઓપ્શન છે એ 120, બી 140, સી 160 ને ડી 180. તો મિત્રો આનો ઉકેલ છે દરેક સંખ્યાને ધ્યાનથી જોઈએ. 5 ગુણ્યા 2 બરાબર 10, 10 ગુણ્યા 2 બરાબર 20, 20 ગુણ્યા 2 બરાબર 40, 40 ગુણ્યા 2 બરાબર 80. એટલે કે દરેક વખતે સંખ્યા બમણી થાય છે. તો આગળ જોઈએ 80 ગુણ્યા 2 બરાબર 160. તો મિત્રો આનો સાચો જવાબ આવે સી 160. તો મિત્રો હવે પ્રશ્ન 10. રેન્કિંગ. દોડમાં રાજ 25મા ક્રમે છે તો તે આગળના 7 ખેલાડીઓને પાછળ મૂકી દે તો હવે તેનો ક્રમ કેટલો થશે? ઓપ્શન એ 18મો, ઓપ્શન બી 19મો, ઓપ્શન સી 17મો, ઓપ્શન ડી 20મો. તો મિત્રો આપણે આનો ઉકેલ નીકાળીએ. તો મિત્રો રાજ શરૂઆતમાં 25મા ક્રમે છે. તે પોતાની આગળના 7 ખેલાડીઓને પાછળ મૂકે છે એટલે કે
તેનો ક્રમ 7 સ્થાન આગળ આવશે. 25માંથી 7 માઇનસ કરો બરાબર 18, એટલે હવે રાજ 18મા ક્રમે હશે. તો તેનો સાચો જવાબ આવે એ 18મો. તો મિત્રો આ 10 પ્રશ્નો હતા. તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો. તો વિદ્યાર્થી મિત્રો આ 10 પ્રશ્નો હતા પાર્ટ 1, મતલબ કે આવા 10 પ્રશ્નોના પાર્ટ 10 બનાવવાનો છું. તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો.